ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિદ્યુત ઉર્જા અને પાવર સમજાવો. પાવરને ગુજરાતીમાં કહેવાય છે કાર્યદ્વારા. હવે વિદ્યુત ઉર્જા તો આપ સૌને ખબર હશે, જે પ્રવાહ જાય છે અને પ્રવાહની અંદર રહેલી ઉર્જાને આપણે વિદ્યુત ઉર્જા કહીશું. પાવર એટલે જે ઉર્જા વપરાય છે એને આપણે શું કહીશું? પાવર. પાવર એટલે વપરાતી ઉર્જા. તો એ બંને વસ્તુ સમજાવવાની છે ને એના ઉપરથી આપણે કાર્યદ્વારાનું સૂત્ર પણ તારવવાનું છે. અથવા તો આવી રીતે પણ પૂછે છે વિદ્યાર્થી મિત્રો કે જૂલનો નિયમ તારવો અથવા જૂલના નિયમનું સૂત્ર મેળવો. તો પણ આ જે સૂત્ર તારવણી કરવાના છે એની એ જ વસ્તુ સમજાવવાની છે. જરા ધ્યાનથી જરા સમજીએ આપણે. દાખલા તરીકે આપણી પાસે એક આ આડછેદ છે. અહીંયા હું એની બેટરી સાથે જોડું છું. કોઈ કહેશે સરજી આ આડછેદ શું છે? એક પ્રકારનો તાર છે. આ એની કળ મેં દોરી છે. આ બેટરી 20 વોલ્ટની બેટરી મેં દર્શાવી છે અને અહીંયા હું જોડી દઉં છું એનો બીજો પોઈન્ટ. આ બાજુએ પ્લસ અને આ બાજુએ માઈનસ, એટલે આ બાજુ પ્લસ આવશે અને આ બાજુ શું આવશે? માઈનસ. અચ્છા, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય છે? પ્લસ થી માઈનસ તરફ, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ. ક્યાં? વાહક તારની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. પ્રવાહની દિશા કઈ હોય? હંમેશા આપણે રેવાજીત પ્રવાહ વિચારીએ છીએ કે પ્લસ થી ક્યાં જશે? માઈનસ તરફ. એટલે અહીંયા આપણે લઈ ગયા છીએ પ્લસ થી માઈનસ તરફ, આ બાજુ આ તરફ. પણ તમને ખ્યાલ હશે ખરેખર ધન વિદ્યુતભાર ગતિ નથી કરતો, ભલે આપણે રેવાજીત રીતે દર્શાવીએ, પરંતુ ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. કારણ કે ધન વિદ્યુતભાર અહીંયાથી અહીંયા નથી આવતો, માત્ર ઇલેક્ટ્રોન અહીંથી આવે છે. એટલે ઇલેક્ટ્રોન અહીંથી ગતિ કરતા કરતા આ બાજુ આવશે કે ઇલેક્ટ્રોન તમને અહીંયા મળશે. પણ ઇલેક્ટ્રોન આમ સીધા પણ ગતિ નહીં કરે. કઈ રીતે ગતિ કરશે? ડ્રિફ્ટ વેગ અનુસાર. મતલબ કે અથડાતા વધારે આપણે ઝૂમિંગ નથી કરતા. આપ સૌને યાદ હશે અગાઉ જે આપણે ભણેલું છે કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી નીકળે છે ત્યારે એ આયનો સાથે વારાફરતી આવી રીતે અથડાય છે અને અથડાતો ઇલેક્ટ્રોન આગળ વધે છે. જરાક સમજો જરા, અહીંયા આગળ વધે છે. તો એ અથડાતો ઇલેક્ટ્રોન આગળ વધે છે. હવે પ્રવાહ શા માટે, મતલબ કે વિદ્યુતભાર આવી રીતે, પ્રવાહ આવી રીતે શા માટે પેદા થાય છે? તો જરાક સમજવું જોઈએ કે અહીંયા હું દાખલા તરીકે A બિંદુ દર્શાવી દઉં છું અને અહીંયા હું દાખલા તરીકે B બિંદુ દર્શાવી દઉં છું. તો A બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હોય એને આપણે નામ આપી દઈએ VA અને B બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન મળે એને આપણે નામ આપી દઈએ VB. તમને ખ્યાલ હશે ધન વિદ્યુતભારનો જોઈન્ટ અહીંયા છે, એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? વધારે. અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? ઓછું. કારણ કે તો જ પ્રવાહનું નિર્માણ થાય. પ્રવાહનો નિયમ હમણાં હંમેશા જુઓ જરા, વધારે વિદ્યુત સ્થિતિમાનથી ક્યાં જવાનો છે? ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. એટલે અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે હશે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે, એટલે વધારેથી ઓછા તરફ પ્રવાહ જશે. તો જરા આપણે એ પણ જોઈ લઈએ, જ્યાં VA greater than VB હોવાથી આપણે એવું કહી શકીએ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન અહીંયા ને અહીંયા બેનો તફાવત જોતો હોય તો VB VA less than 0. અરે સાહેબજી આ હું દર્શાવે છે એ પણ જરા જોઈ લઈએ. બહુ સિમ્પલ વાત છે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું છે? વધારે. અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ઓછું. હવે તમને એવું લાગશે કે અરે સરજી તમે વિદ્યુત સ્થિતિમાન શા માટે લીધું? તો સમજો જરા. પાવર શોધવા માટે ઉર્જાની જરૂર છે, એટલે અહીં આપણે ઉર્જા, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને પાવર કહેવાય. અને ઉર્જા શોધવા માટે સ્થિતિ ઉર્જાની જરૂર છે અને સ્થિતિ ઉર્જા શોધવા માટે કોની જરૂર છે? વિદ્યુત સ્થિતિમાનની. એટલે હંમેશા સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું પડશે? વિદ્યુત સ્થિતિમાનથી. પછી આપણે એના ઉપરથી સ્થિતિ ઉર્જા શોધીશું અને સ્થિતિ ઉર્જાનો ગતિ ઉર્જામાં ફેરફાર થાય અને ગતિ ઉર્જા પરથી આપણે શું શોધીશું? તો ભાઈ ખર્ચાતી ઉષ્મા ઉર્જા, અને ઉષ્મા ઉર્જા પરથી આપણને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? પાવર. અચ્છા, તો અહીંયા ખાસ જરા સમજો કે અહીંયા સ્થિતિમાન કેવું છે? ઓછું. અહીંયા સ્થિતિમાન કેવું છે? વધારે. ઓછામાંથી વધારે સ્થિતિમાન બાદ કરશો તો જવાબ કેવો આવશે? ઓબ્વિયસલી કેવો આવે? ઋણ. તો શું આપણે દર્શાવી શકીએ? તો ભાઈ એનું મૂલ્ય 0 કરતા કેવું રહેશે? નાનું. કારણ કે ઋણ હોય કે 0 કરતા કેવું કહી શકાય? નાનું. ઓકે, હવે આપણે જરા એ જોઈએ કે ડેલ્ટા t સમયમાં અહીંયાથી અહીંયા જતો વિદ્યુતભાર કેટલો હશે. પછી આપણે અહીંયા સ્થિતિ ઉર્જા જોઈએ, પછી અહીંયા સ્થિતિ ઉર્જા જોઈએ, પછી સ્થિતિ ઉર્જાનો તફાવત જોઈએ, એને ગતિ ઉર્જા સાથે સરખાવીએ. ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે ઉષ્મા ઉર્જા, એટલે ઉષ્મા ઉર્જા જોઈએ અને એના ઉપરથી આપણે શું શોધી નાખીએ વિદ્યાર્થી મિત્રો? પાવર. ઉભા જોજો જરા. delta C T
સમયગાળામાં A થી B બિંદુ તરફ જતો કુલ વિદ્યુતભાર, ચલો કુલ વિદ્યુતભારને આપણે શું કહીશું? ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ, હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો Q નું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા? કારણ કે આમાં તો પ્રવાહ છે, અહીંયા આપણે પ્રવાહ I દર્શાવીએ, અહીંયા પ્રવાહ I દર્શાવીએ, તો I ઇઝ ઇક્વલ ટુ શું લખતા હતા? ડેલ્ટા Q અપોન ડેલ્ટા T. તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ શું લખાય બોલો તો જરા? I ઇન્ટુ ડેલ્ટા T. તો અહીંયા શું લખીએ વિદ્યાર્થી મિત્રો? I ઇન્ટુ ડેલ્ટા T. ચલો સરસ. હવે આપણે જરા જોઈ લઈએ એક બિંદુએ સ્થિતિ ઊર્જા કેટલી છે અને બી બિંદુએ સ્થિતિ ઊર્જા છે. પછી આપણે જોઈએ સ્થિતિ ઊર્જાનો તફાવત, એના ઉપરથી મેળવીએ ગતિ ઊર્જા અને ગતિ ઊર્જા પરથી મેળવીએ ઉષ્મા ઊર્જા અને એના ઉપરથી આપણે મેળવીએ પાવર. ચલો તો શું લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો જરા જુઓ તો ભાઈ એ બિંદુએ સ્થિતિ ઊર્જા, ચલો એ સ્થિતિ ઊર્જા આપણે શું નામ આપી દઈએ? UA. चलो स्थिति ऊर्जा નું સૂત્ર શું તો બોલો તો જરા? U = Q * V. Q બોલે તો વિદ્યુત ભાર અને V બોલે તો વિદ્યુત સ્થિતિમાન. તો શું લખી નાખીએ? Q તો શું લખાય? ડેલ્ટા Q * VA વિદ્યુત સ્થિતિમાન. બધા બિંદુનું બેટા બોલો તો જરા એ બિંદુનું. હાલો ડેલ્ટા Q = આપણે શું લખીએ? I * ડેલ્ટા T * VA. બહુ સરસ વાત. ચલો આવું નાવું લખી નાખીએ. શું લખીએ? B બિંદુએ સ્થિતિ ઊર્જા. तो चलो શું લખી નાખીએ? UB = આનું આ સૂત્ર Q * V ડેલ્ટા Q * VB. કારણ કે B બિંદુએ સ્થિતિ ઊર્જા છે એટલે વિદ્યુત સ્થિતિમાન VB આવશે. હાલો ડેલ્ટા Q નું સૂત્ર તો કેટલું થશે? એનું એ I * ડેલ્ટા T * VB. હવે કોઈ કહેશે કે આના બદલે નહીં ભાઈ પ્રવાહ જેટલો અહીંયા હોય એટલો જ અહીંયા આવશે ને. પ્રવાહ ન વધે ન ઘટે, પ્રવાહ તો અચળ રહે, નવા પ્રવાહનો જન્મ ન થાય કે પ્રવાહ નાશ ના પામે, તો અહીંથી પ્રવાહ અહીંયા આવતો રહે છે એટલે પ્રવાહનું મૂલ્ય તો એક સરખું રહેવાનું છે. ઓલરેડી તમે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ખ્યાલ જ છે. અહીંયા જેટલા વિદ્યુતભાર નાખ્યા છે એટલા વિદ્યુતભાર અહીં નીકળવાના છે એટલે 100% આપણે આવી રીતે લખી શકશું ડેલ્ટા નું સૂત્ર. હા વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોઈ શકે. તો ચલો હવે વિદ્યુત સ્થિતિમાન તો જથ્થો દર્શાવે. અહીંયા જથ્થો વધારે છે તો વિદ્યુત સ્થિતિમાન વધારે છે, અહીંયા વિદ્યુતભાર ઓછો હશે એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું છે? ઓછું. પણ એ ત્યાંથી પસાર તો એનો એ થવાનો જ છે. ચલો તો આપણે જોઈએ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. એટલે અહીં લખી નાખીએ ડેલ્ટા T સમયગાળામાં સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર U ડેલ્ટા U જોતો હોય તો શું લખી નાખીએ? અંતિમ સ્થિતિ ઊર્જા, અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા. ઉભા રહેજો વિદ્યાર્થી મિત્રો. હવે મેળવી લઈએ આપણે આગળ જઈને તો અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી હશે અને પ્રારંભિક કેટલી હશે. ચલો શું લખી નાખું? ડેલ્ટા U અંતિમ સ્થિતિ ઊર્જા એટલે અહીંયા સ્થિતિ ઊર્જાને આપણે શું નામ આપીએ? UB માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જાને શું નામ આપણે આપીએ? UA. તો ચલો ઉભા રહે. UB = આપણી પાસે મૂલ્ય કેટલું હશે? I * ડેલ્ટા T * VB માઈનસ શું લખી નાખીએ? I * ડેલ્ટા T VA. ચલો કોમન છે ને કોમન કાઢી નાખો. કોણ છે? I * ડેલ્ટા T શું લખી શકાય? VB માઈનસ VA. ઓરે બોસ અહીંયા વિદ્યુત સ્થિતિમાન ને અહીંયા વિદ્યુત સ્થિતિમાન, તો બેયના તફાવતને આપણે શું કહી દઈએ વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. આના તફાવતને આપણે શું કહી શકીએ? V કહી શકીએ આના તફાવતને. તો એવી રીતે આના તફાવતને આપણે શું કહી શકીએ? V. તો I * ડેલ્ટા T પણ માઈનસ V આવશે. કોઈ કહેશે શા માટે સરજી માઈનસ V? અરે અહીંયા વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય, અહીંયા વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, તો ઓછામાંથી વધારે બાદ કરો. જો ને 5 માઈનસ 10 તો માઈનસ કેટલા થાય? 5. તો છેલ્લે જવાબ કેવો આવશે? માઈનસ માં. એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? માઈનસ. તો શું લખી નાખીએ? માઈનસ I V * ડેલ્ટા T. અરે વિદ્યાર્થી મિત્રો આ માઈનસ શું કહે છે? તો સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો દર્શાવે છે. ઋણ ચિહ્ન શું છે? સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો દર્શાવે છે. ઉભા સ્થિતિ ઊર્જામાં જે ઘટાડો થાય
એ શેમાં રૂપાંતર પામે વિદ્યાર્થી મિત્રો? ગતિ ઊર્જામાં. તો ઉભારો આપણે જરા અહીંયા પણ લઈ લઈએ. ઊર્જા સંરક્ષણના નિયમ પરથી શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ કુલ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જામાં થતો ફેરફાર પ્લસ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તમને ખ્યાલ છે કુલ ઊર્જા તો હંમેશા કેવી થવાની છે? શૂન્ય. તો આને આપણે લઈ લઈએ શૂન્ય ડેલ્ટા કે પ્લસ હાલ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો છે બોલો તો જરા? માઈનસ I V ડેલ્ટા T. તો ઉભાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે I V ડેલ્ટા T. તો આ શું બન્યું બોલો તો જરા? પ્લસ સિમ્બોલ છે એ શું દર્શાવે છે? ગતિ ઊર્જામાં થતો વધારો દર્શાવે છે. ઉભા રહેજો. હવે તકલીફ એ છે કે સાહેબ જે આનો મતલબ તો એવો અર્થ થયો કે અહીંયા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા રહેશે કે ઝડપથી ગતિ કરીને અહીં આવી જશે. ના, બહુ હવે પછીનો ક્વેશ્ચન ખૂબ મહત્વનો છે કારણ કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો નથી. હેલો બોસ, હેલો. એટલે સુધી કમ્પ્લીટ હતું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો. હવે બહુ સિરિયસલી જરા મેટર સમજજો. આનો મતલબ એ થયો કે ગતિ ઊર્જામાં થતો વધારો તો એ ક્યારે મળે? દાખલા તરીકે ધન આયન છે અને અહીંયાથી આપણે વિચારીએ કે અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન છે નીકળ્યો છે, શું કરશે? તો ભાઈ ગતિ ઊર્જા પ્રાપ્ત કરી આની સાથે અથડાશે એટલે ત્યાં ગતિ ઊર્જા આ જે ધન આયન છે એને આપી દેશે એટલે ત્યાં ગતિ ઊર્જા ફરી પાછી 0 થઈ જશે. પાછી સ્થિતિ ઊર્જામાંથી ગતિ ઊર્જા પ્રાપ્ત કરી આની સાથે અથડાશે એટલે ગતિ ઊર્જા આને પ્રાપ્ત થશે. મતલબ કે પ્રવેગી ગતિ નહીં કરે, આ તો ડ્રિફ્ટ વેગથી ગતિ કરશે એટલે પ્રત્યેક ક્ષણે ધન આયનને એ ઊર્જા શું કરશે? ગતિ ઊર્જા આપતું રહેશે. જે ગતિ ઊર્જામાં થતો વધારો છે એ શેમાં વપરાશે? તો કે ભાઈ ધન આયનને એ ઊર્જા આપશે. અરે વિદ્યાર્થી મિત્રો, આ ઇલેક્ટ્રોન ધન આયનને ઊર્જા આપે એ ગતિ ઊર્જાનું શેમાં રૂપાંતર કરે બોલો તો જરા? ઉષ્મા ઊર્જામાં. યસ, શેમાં રૂપાંતર કરે? ઉષ્મા ઊર્જામાં. એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જાને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? પાવર. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. જરા જો એકમ સમયની અંદર શું કહીશું? વપરાતી અથવા તો ઉદ્ભવતી ઉષ્મા ઊર્જાને શું કહે છે? પાવર. તો અહીંયા જરા લખી નાખીએ આપણે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરતો નથી પરંતુ ડ્રિફ્ટ ગતિ કરે છે. એટલે મેળવેલી ગતિ ઊર્જા ધન આયનને આપે છે. તેથી તે ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. તો ચલો જરા આપણે એ જોઈએ ડેલ્ટા ટી ટાઈમ ની અંદર કેટલું રૂપાંતર થયું હશે. હવે આપણું સૂત્ર તારવણી એન્ડ ઉપર સુધી આવી ગઈ છે એટલે અહીં જરા લખી નાખીએ ડેલ્ટા ટી સમયગાળામાં વ્યય થતી ઉષ્મા ઊર્જા. જો જરા વિદ્યાર્થી મિત્રો શું લખીશું? તો કે આપણે લખીએ ઉષ્મા ઊર્જા. તો ગતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થયું? ઉષ્મા ઊર્જામાં. તો ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. અરે વિદ્યાર્થી મિત્રો કોઈ કહે છે સરજી આ તો કાર્ય કહેવાય. અરે ઊર્જાની વ્યાખ્યા બોલો તો જરા? કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહે છે. તો થતા કાર્યને શું કહેવાય? ઊર્જા. હેલો, કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહે છે તો થતા કાર્યને શું કહીશું આપણે? ઊર્જા. તો ઉભા ડેલ્ટા W ના ડેલ્ટા W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલું છે? I V ડેલ્ટા T. હવે આપણે તો એકમ સમય લેવાનું છે એટલે સમય ક્યાં લઈ લઈએ? છેદમાં. આ આપણી પાસે મળી ઊર્જા. સમજો જરા, આ ઊર્જાનું સૂત્ર છે. અહીંયા આવું પણ લખી શકાય હીટ. જ્યાં ડેલ્ટા W છે ત્યાં શું લખી શકાય? હીટ પણ લખી શકાય. જો આપણને આ મળી વિદ્યુત ઊર્જા. સમજો જરા. હવે જે આપણે જોવાનું છે એ પાવર. તો પાવરની વ્યાખ્યા શું છે? સમયને ક્યાં લઈ લઈએ? છેદમાં. તો ડેલ્ટા W upon ડેલ્ટા T is equal to I into V.
તો એકમ સમયમાં ઉષ્મા ઉર્જાને અથવા એકમ સમયમાં વપરાતી ઉષ્મા ઉર્જાને અથવા તો વ્યય થતી ઉષ્મા ઉર્જાને પાવર કહે છે. તો અહીંયા આપણે શું લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો? પાવર. તો પાવર નું પહેલું સૂત્ર આવ્યું P = IV. વ્યાખ્યા જોવી તો વ્યાખ્યા પણ જોઈ લઈએ અને કિંમત મૂકવી હોય તો ઓહમના નિયમ અનુસાર કિંમત પણ મૂકી દઈએ. જ્યાં શું કહે છે બોલો તો જરા આપણી પાસે ઓહમનો નિયમ V = IR. તો V છે ત્યાં શું મૂકી દઈએ? IR. તો I * IR. તો કયું સૂત્ર બનશે? પાવર = I²R. વેરી ગુડ. આ શું કહીશું બોલો તો જરા આપણે આને? પાવર. તો હવે પાવર ની વ્યાખ્યા જોતી હોય તો કઈ રીતે લખીશું બોલો તો જરા? એકમ સમયમાં ઉદ્ભવતી અથવા તો વ્યય થતી, જે લખો તે એકમ સમયમાં વ્યય થતી ઉષ્મા ઉર્જાને પાવર કહે છે. ઉભા રહેજો જરા વિદ્યાર્થી મિત્રો, જરા જોજો. હવે જો આપણે એનો એકમ ડિસાઈડ કરવો હોય તો આનો એકમ શું થાય બોલો તો જરા? એમ્પિયર સ્ક્વેર ઓહમ. પરંતુ વોટ નામના વૈજ્ઞાનિકની અંદર આનો એકમ રાખ્યો છે વોટ. ખાસ જરા યાદ રાખજો અને એનું પારિમાણિક સૂત્ર તમને આના ઉપરથી બનાવતા આવડી જશે. ઉભા રહો વિદ્યાર્થી મિત્રો. હવે કોઈ કહેશે અહીંયા પૂરું થઈ ગયું? નહીં. બીજું તમને એવું કીધું છે જૂલનો નિયમ તારવો. તો જૂલે શું કીધું છે ખબર? કે જો પ્રવાહ વધારે હોય તો પાવર વધારે હોય. હેલો વિદ્યાર્થી મિત્રો, જરા પાવર એટલે શું જરા જોજો. આ જે પાવર છે વ્યય થતો પાવર છે. એનો મતલબ એ થાય કે તમે જ્યારે તારની અંદર અહીંયા જેટલી ઊર્જા આપો છો એટલી ઊર્જા અહીંયા હોતી નથી. દાખલા તરીકે તમે અહીંથી 50 જૂલ ઊર્જા આપી તો અહીંયા 40 જૂલ ઊર્જા આવી તો 10 જૂલ ઊર્જા ક્યાં ગઈ? તો એ પાવર સ્વરૂપે કેવું થઈ ગયો છે? વ્યય. તો આ પાવર સ્વરૂપે એની અંદર વ્યય થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ જરા સમજજો. ઓકે, તો ત્યાર પછી આપણે જરા જોઈ લઈએ. આ ખાસ મેટર જરા સમજજો. તો આપણે આ પાવરને જોતો છે. એ પાવરનું સૂત્ર છે P = I²R. ઉભા રહો વિદ્યાર્થી મિત્રો. તો આપણે એ પણ જોઈએ જૂલનો નિયમ કેવો હતો. તેને શું સરસ વાત કરી. જૂલે શું કીધું? જૂલનો નિયમ P ચલે છે I². मतलब કે જેટલો પ્રવાહ વધે અમુક ચોક્કસ નિયત તાપમાને પ્રવાહમાં થતો વધારો અને એનો પાવર એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એટલે એને વ્યાખ્યા એવી આપી કે નિયત તાપમાને એકમ સમયમાં વ્યય થતી ઊર્જા. હવે વ્યય થતી ઊર્જા એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પાવર. વ્યય થતી ઊર્જા એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. જરાક સમજો વિદ્યાર્થી મિત્રો. એકમ સમયમાં વપરાતી ઊર્જા એકમ સમયમાં વપરાતી ઊર્જા એટલે શું કહેવાય? પાવર. એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. મતલબ કે જેમ પ્રવાહ વધે તેમ વ્યય થતી ઊર્જા વધે. સમજો જરા. જેમ પ્રવાહ વધે તેમ વ્યય થતી ઊર્જા વધે. આવું કોણે કીધેલું? જૂલના નિયમે. હા, ચલો. જેટલા સાધનો છે એ આ પ્રવાહનો નાશ કરે છે, મતલબ કે ઊર્જાનો નાશ કરે છે, એને કહેવાય ઓહમિક વ્યય. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. ઓહમિક વ્યય. ઓહમિક લોસ પણ કહેવાય છે. એટલે આપણે શું કહીશું? આપણે એને ઓહમિક વ્યય. બહુ બધા સાધનો ઓહમિક વ્યય કરે છે. આમ તો જો કે આ ખરેખર નુકસાન થયું કહેવાય. કારણ કે તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરીકે અમદાવાદથી છે એ પાવરની લાઈન દાખલા તરીકે અહીંયા સુધી આવતી હોય, વડોદરા સુધી આવતી હોય, તો અમદાવાદથી વડોદરા સુધી જ્યારે પ્રવાહ આવે છે ત્યારે કેટલોય બધો વ્યય થઈ જાય છે. કેટલોય બધો પાવરનો નાશ થાય છે. મતલબ કે આવી રીતે વ્યય થાય છે, પાવરનો વ્યય થાય છે. એટલે આપેલી ઊર્જા અને આ ઊર્જામાં બહુ તફાવત મળે છે. બહુ બધો તફાવત મળે છે. એટલે ખરેખર ખૂબ નુકસાન જાય છે આમાં. કારણ કે ઊર્જાનો વ્યય થાય છે. તેમ છતાં પાવર ઘણી બધી રીતે જરૂરી છે. દાખલા તરીકે પાવરનો વ્યય ન થતો હોય તો હીટર ના બન્યું હોય. તમે યાદ રાખો, હીટર શું કરે છે? પાણી ગરમ કરે છે. તો પાણી ગરમ કરે છે, ઈશાને કારણે ગરમ કરે છે. તો ભાઈ તાર હોય છે. તારની અંદર શું થાય? તો કે ભાઈ આપેલો પ્રવાહ છે એ ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરે. દાખલા તરીકે જો આવો એક તાર છે આપણી પાસે, આવો એક તાર છે
અને આને તમે દાખલા તરીકે એક બાલ્ટીની અંદર આવી રીતે મૂકી દીધું, આની અંદર તમે પાણી ભરી દીધું છે, ઉપરથી પ્રવાહ આવશે તો પ્રવાહ અહીંથી આમ આવશે એટલે અહીંયા પ્રવાહનો વેગ થશે, મતલબ કે પાવરમાં રૂપાંતર થશે, મતલબ કે ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થશે અને આ ગરમીને કારણે આજુબાજુનું પાણી કેવું થશે વિદ્યાર્થી મિત્રો બોલો તો જરા ગરમ થશે. તો આવી રીતે પણ તમે પાવર મેળવી શકો, આવી રીતે પણ તમે ઓહમિક લોસને કારણે આ પાણી તમે ગરમ કરી શકો છો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જરા ખાસ જરા અહીં સમજો. ઓર એક વાત એ છે કે જો દાખલા તરીકે પાવર અને જોનો વ્યય ન થતો હોય તો તમારા ઘરની અંદર રહેલો જે આવો ફ્યુઝ છે જરા સમજો. આ ફ્યુઝનું કામ શું છે? તમારા ઘરની આખી જે લાઈન છે એને હાઈ વોલ્ટેજ આવે એટલે વધારે વોલ્ટેજ આવે અને ખરાબ ન થાય એ માટે પ્રોટેક્શનનું કામ કરે છે. તો એની અંદર શું હોય છે? તાંબાનો તાર આવી રીતે લગાવેલો હોય છે. જો વધારે વોલ્ટેજ વધી જાય તો આ તાંબાનો તાર શું થઈ જાય છે? તો એ પાવર અનુસાર એ સળગી જાય છે, ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે, મતલબ કે આ સળગી જાય છે, મતલબ કે ઉડી જાય છે એટલે અહીંથી કનેક્શન તૂટી જાય એટલે આપણે પાછળ આપણું જેટલું ઘરનું જેટલા બધા સાધનો છે, બરાબર, પંખો છે, ટ્યુબલાઇટ છે, એસી છે, ઘરઘંટી છે, જેટલા બધા સાધનો છે એ બસી શકે છે કારણ કે નહીંતર તો બધા એક સાથે ઉડી જાય તમે આ ન રાખ્યું હોય તો આ પાવરનો અહીંયા વ્યય થવો જરૂરી પણ છે. એટલે કેટલાક એવા પણ સાધનો છે, આપણા ઘરનું ઓવન છે એ પણ એ જ કામ કરે છે જે પાવરનો, પછી જૂના ટાઈમની અંદર પહેલી ઇલેક્ટ્રિક સગડી આવતી હતી તો એ પણ એ જ કામ કરે છે કારણ કે એ શું કરે છે તો વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરી એને ગરમ કરે છે. સમજો જરા, ગરમ કરે છે મતલબ કે વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર કરે છે. ભલે આમ તો વ્યય થાય છે પરંતુ એના સાધનો પણ ઘણા બધા એવા છે એટલે ક્યારેક ક્યારેક એની જરૂરી છે. એવા બધા સાધનો જે કામ કરે છે એને ઓહમિક લોસ કહેવાય અને એને ઓહમિક ટૂલ્સ પણ કહેવાય. તો જરા એ પણ યાદ રાખજો. હવે આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ દૂરથી જો આપણે પ્રવાહને લાવવો હોય, દૂરથી વોલ્ટેજ જો લાવવા હોય, બરાબર, તો દૂરના અંતરો માટે પણ જરા જોઈ લઈએ. દૂરના અંતરો માટે દૂરના અંતરો માટે તકલીફ એ છે આપણે એને કહી દઈએ PC I²R. જરા વિદ્યાર્થી મિત્રો જરા જોજો, I ની કિંમત તમે મૂકવા જશો તો અહીંયા તો તમે એક તારી દીધું હું તો કે જેમ પ્રવાહ વધે છે તેમ શું થાય બોલો તો જરા? જેમ પ્રવાહ વધે એમ પાવર વધે. તેનો મતલબ છે કે પ્રવાહ વધતો જશે એમ પાવરનું મૂલ્ય પણ વધતું જશે એટલે કે વ્યય વધતો જશે. સમજો જરા, તારની અંદર વ્યય વધતો જશે. હવે આપણે વ્યય ઘટાડવો હોય તો શું કરવું પડે? તો કે આપણી પાસે ઓહમનો નિયમ હતો V IR. તો I શું મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો? V/R. તો અહીંયા મૂકી દો તો જરા શું લખીશું? PC શું લખીશું? I ની કિંમત જરા બોલો તો અહીંથી તમારે I ની કિંમત જરા લેવાની છે. જો V IR ત્યાંથી તમારે જરા I ની કિંમત લેવાની છે. જરા બોલો તો જરા, તો I ની કિંમત શું થશે? અથવા તો પાવરની અંદર પાવરનું સૂત્ર મૂકી દો. ચલો ડાયરેક્ટ સૂત્ર મૂકીએ. P જો આપણી પાસે સૂત્ર મળ્યું V * I તો આપણે I શું મૂકો? P/V. તો ઉભા રહેજો જરા, અહીં બોલી દો તો જરા શું લખીશું? P² R/V². કારણ કે તમે I ની કિંમત મૂકી નહીં તો આનો મતલબ શું થાય જો તો જરા કે ખર્ચાતો પાવર, જરા વિદ્યાર્થી મિત્રો જરા સમજો, ખર્ચાતો પાવર એ વિદ્યુત સ્થિતિમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય, ખર્ચાતો પાવર એ પ્રવાહના સમપ્રમાણમાં હોય. તો આનો મતલબ શું થાય કે દૂરથી જો તમારે વિદ્યુત પ્રવાહ આપણા ઘર સુધી લાવવો હોય, આપણા ગામ સુધી લાવવો હોય તો પ્રવાહ ઓછો કરવો પડે તો વ્યય ઓછો થાય અને વોલ્ટેજ વધારવા પડે તો વ્યય ઓછો થાય. હેલો જરાક સમજો. દૂરથી ઘર સુધી પ્રવાહ લાવવો હોય, સમજો જરા, દૂરથી ઘર સુધી પ્રવાહ લાવવો હોય તો વોલ્ટેજ શું કરવા પડે? વધારવા પડે. V વધારો તો વ્યય થતો પાવર ઘટે અને I વધારો તો પાછો વધે એટલે પ્રવાહ તમારે ઘટાડવો પડે અને વોલ્ટેજ તમારે વધારવો પડે. તો વોલ્ટેજ વધારવાનું જે કામ કરે છે ઓલરેડી જો કે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. આના પછીના નેક્સ્ટ સેમેસ્ટરની અંદર આવશે, એની અંદર આપણે જરા TC ને બધું ભણીશું, વધારે ડીપમાં જરા જઈશું. પણ જરા ખાસ જરા બોર્ડ ઉપર જરા સમજી લઈએ. આપણે અહીંયા જરા સમજી લઈએ કે જ્યારે દૂરથી પાવર લાવવાનો હોય, દાખલા તરીકે આપણે અમદાવાદથી લાવીએ છીએ તો અહીંયા આપણે અમદાવાદ લખી નાખીએ, ત્યાંથી આપણે લાવ્યા છીએ બરોડા સુધી અથવા તો લાવ્યા છીએ આપણે સુરત સુધી, બરાબર. તો અમદાવાદથી સુરત સુધી જ્યારે પાવર લાવવાનો છે ત્યારે તમને ખબર આવી રીતે આમ તાર નાખેલા હશે, આવી રીતે આમ તાર, અને આવી રીતે અંદર થાંભલા પણ આવી રીતે આમ ગોઠવેલા હશે. તો આ થાંભલા ઉપર જ્યારે તમે તાર લગાવેલા હશે તો આ દૂરથી પ્રવાહ આવતો હશે. હવે આ તારની અંદર વેગ ખૂબ થાય
કારણ કે તમને બધાને ખબર છે જ્યારે તમે હાઈ ટેન્શન તારની નીચે જ્યારે તમે ઊભા છો અને ઉપર તમે જોશો એટલે અવાજ આવશે, આવો એક અવાજ આવશે. તો હવે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે એ શું કરે છે, તો કે ભાઈ એ પાવર લોસ કરે છે, એનો મતલબ એ થાય કે ઊર્જાનો વ્યય કરે છે. હવે ઊર્જાનો વ્યય ઘટાડવો હોય તો શું કરવું પડે, તો ખાસ સમજો પ્રવાહ ઘટાડી દેવો પડે અને વોલ્ટેજ વધારી દેવો પડે. એટલા માટે કોઈક પ્લેસ ઉપર આવી રીતે કોઈક પ્લેસ ઉપર ટીસી મૂકેલા છે જેને કહેવાય ટ્રાન્સફોર્મર. હેલો, તમે તમારા જીઈબી માં તો જાઓ, બહુ બધા પડ્યા છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં બે પ્રકાર, એક ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજ વધારે છે, એક ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજ ઘટાડે છે. દાખલા તરીકે આપણા ઘર સુધી આવે તો ઘરની અંદર વોલ્ટેજ વધારે જરૂર પડે તો એ હાઈ વોલ્ટેજ કરે છે, એ ટીસી અલગ હોય. ઘરની બાજુમાં મૂકેલા આપણી સોસાયટીનું ટીસી અલગ છે અને અહીંયા દૂરથી પ્રવાહ જ્યારે લાવે છે, દૂરથી વોલ્ટેજ લાવે છે તો એ ટીસી પણ મતલબ કે વિદ્યુત ઊર્જા લાવે છે તો એ ટીસી પણ અલગ હશે. એ બે પ્રકારના ટીસી હોય, એક સ્ટેપ અપ ને એક સ્ટેપ ડાઉન. ઇન ફ્યુચરમાં ભણવાનું છે એટલા માટે વધારે આની અંદર ચર્ચા કરતો નથી. તો શું કરવું પડે જરા ખાસ યાદ રાખો, વેગ ઘટાડવા માટે પ્રવાહ ઘટાડવો પડે અને વોલ્ટેજ વધારવો પડે. એ કામ કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનું કામ શું છે? એને શું કહેવાય? ટીસી. એનું કામ શું છે? વોલ્ટેજ વધારવો કે ઘટાડવાનું એ કામ કરે છે. ખાસ ધ્યાન સમજો. હવે તમને પ્રશ્ન એ થાય કે સાહેબજી જ્યારે બેટરી હોય, બેટરી, તો બેટરીમાં આ કામ કઈ રીતે થતું છે? જો આ બેટરી છે, બેટરીની અંદર આ કાર્ય કઈ રીતે થતું છે? તો એની પર જરા આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી લઈએ. જરા જોજો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી પાસે અહીંયા એક આ બેટરી છે, એક કોષ લઈ લઈએ છીએ. અહીંયા એક આપણે કોષ લઈ લઈએ છીએ. ચલો, આ આપણે લઈ લીધો છે કોષ. ખાસ જરા સમજો પાવર ક્યાંથી પ્રોવાઈડ થાય છે એ આપણે સમજવાનું છે. આ આપણે કોષ લઈ લીધો છે. આની અંદર તમને ખ્યાલ છે ને આપણી બેટરી છે. આ બેટરીની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આની અંદર એવું પ્રવાહી ભરેલો છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે. તો ચલો અહીંયા આપણે ધ્રુવ દર્શાવી દઈએ, એટલે એક તાર અહીંયા દર્શાવી દઈએ છીએ, એક અગ્ર અહીંયા દર્શાવી દઈએ, મતલબ કે એક તાર અહીંયા દર્શાવી દઈએ. દાખલા તરીકે આ ધન વિદ્યુત અગ્ર હશે અને આ કેવું છે વિદ્યાર્થી મિત્રો? ઋણ વિદ્યુત અગ્ર. ધન વિદ્યુત અગ્ર અને આ કયું છે? ઋણ વિદ્યુત અગ્ર. ખાસ જરા વિદ્યાર્થી મિત્રો સમજજો. ઉપર હું એક દર્શાવી દઉં છું અવરોધ, આને આપણે કહી દઈએ છીએ R. હવે ઘટના શું બનશે ખાસ જરા સમજો કે અહીંયાથી ધન વિદ્યુત ભારો આવી રીતે આમ જાય છે. જો કે ખરેખર જતા નથી, એ તો સ્થિર સ્થિતિમાં આપશોને યાદ છે, પરંતુ ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય છે એટલે અહીંથી આમ જઈને ફરી પાછા ઇલેક્ટ્રોન નામ આવે છે. આવી રીતે આમ ગતિ કરે છે. એનો મતલબ એ થાય કે જ્યારે આ અવરોધ છે એની અંદર ઇલેક્ટ્રોન ઊર્જા લઈને અહીંથી આમ આવે છે, આની અંદરથી આમ પસાર થાય છે. હવે યાદ હશે ઇલેક્ટ્રોન પાસે જે ઊર્જા છે એ જ્યારે અવરોધમાં આવે છે ત્યારે ઊર્જા શું કરે છે? બોલો તો જરા વિદ્યાર્થી મિત્રો. એ અવરોધને આપી દે છે એટલે અવરોધ કેવો થઈ જાય છે? ગરમ. અને આ ઊર્જા વિહીન ઇલેક્ટ્રોન ફરી પાછા અંદર આવે છે, ફરી પાછા અંદર લિક્વિડમાંથી ફરી પાછી ઊર્જા પ્રાપ્ત કરે છે, ફરી પાછા ઇલેક્ટ્રોન ઉપર જાય છે, અહીંયા ફરી પાછી ઊર્જા આપી દે છે. આવી રીતે વારંવાર ઇલેક્ટ્રોન અને ઊર્જા આપ કરે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ ઓય મોબાઈલની બેટરી જો ડાઉન થઈ ગઈ છે, લો થઈ ગઈ, તો બેટરી લો થેનો મતલબ શું છે? તમે ચાર્જિંગ કર્યું તો ત્યારે આની અંદર ઊર્જા ભરી હતી, ઇલેક્ટ્રોને છે એને વાપરી નાખ્યા. તમે સોંગ સાંભળ્યા છે એટલે કે મતલબ કે એની અંદર લાઈટ થઈ છે, એની અંદર ડાન્સ આવ્યો છે, આ બધું આવ્યું છે. ઉપરાંત આપણે તમે ટોર્ચ કરી હોય તો બેટરી પણ ઊર્જા વાપરશે, તો ઇલેક્ટ્રોન અહીં ઊર્જા લઈ લે છે, આ ફરી પાછી ઊર્જા છે ખલાસ થઈ જાય એટલે બેટરી લો બતાવે, ફરી પાછી બેટરીને કેવી કરવી પડે છે? ચાર્જ. તો આવી રીતે ઇલેક્ટ્રોન અંદરથી ઊર્જા લઈ અને આ કોને આપે છે? બોલો તો જરા. તો કે ભાઈ આ અવરોધને ઊર્જા આપે છે. આવી રીતે સર્ક્યુલેશન ચાલુ રહે છે. હવે આ પણ જરા સમજો. દાખલા તરીકે અહીંયા આપણી પાસે બે અવરોધ છે, તો ઇલેક્ટ્રોન આ બાજુથી ઊર્જા લેશે તો આને ઊર્જા આપશે અને બીજું અહીંથી ચાલતો ચાલતો આને પણ ઊર્જા આપશે. પણ જરા સમજો કે આને જો ઊર્જા વધારે આપી હોય તો અહીંયા ઊર્જા કેવી આપશે વિદ્યાર્થી મિત્રો? ઓછી. પણ ખાસ સમજો કે અહીંયા એવી પણ વ્યવસ્થા હોય છે કે બે એક સરખી ઊર્જા લે છે, એટલા માટે બંને બલ્બ પ્રકાશિત થશે.
પાછું એવું નહીં સમજતા હો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા પ્રવાહ વધારે હોય ને અહીંયા પ્રવાહ ઓછો હોય, નહીં. અહીંયા રહેલા ઇલેક્ટ્રોન બધા જ અહીંયા આવે છે. પાછું એવું ના સમજતા કે આ અવરોધ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે અથવા તો આ અવરોધ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરે છે. નહીં, ઇલેક્ટ્રોનનો ઉપયોગ નહીં, વિદ્યુત ભારનો ઉપયોગ નથી કરતું. એ વિદ્યુત ભાર પાસે રહેલી ઊર્જાનો ઉપયોગ કરે છે. આનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે અહીંથી દાખલા તરીકે એક રેતીનો ટ્રક આવ્યો છે, રેતી અહીંયા ઠલવી નાખી છે, ફરી પાછો ટ્રક ખાલી થઈને ફરી પાછો એ રેતી ભરવા આવ્યો છે, ફરી પાછો એ રેતી ઠલવી નાખી, ફરી પાછો એ રેતી ભરવા આવ્યો છે. તો એ ટ્રકનો ઉપયોગ નથી કરતો. કોનો ઉપયોગ થાય છે? રેતીનો. એવી રીતે અહીંયા વિદ્યુત ઊર્જાનો ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રોનનો ઉપયોગ થતો હોતો નથી. આમ અંદરથી ફરી પાછી પાવર અંદરથી પ્રાપ્ત થાય છે, ફરી પાછો એ પાવરનો વ્યય કરે છે, ફરી પાછો એ પાવર લેવા અંદર આવે છે, ફરી પાછો એ પાવર આપી દે છે. આવી રીતે સર્ક્યુલેશન ચાલુ રહે છે, એટલે પાવર અંદરથી મળ્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો જરા ખાસ સમજો. કદાચ તમને પૂછે વિદ્યુત ઊર્જા અથવા તો કાર્ય દ્વારા સમજાવો, અથવા તો એવું પૂછે કે જૂલનો નિયમ તારવો. જૂલનો નિયમ તારવો એટલે આપણે પાવર તારવવાનો હતો. પાવર એટલે એકમ સમયમાં વપરાતી ઊર્જા, એટલે આપણે પહેલા ઊર્જા તારવવી પડે. ઊર્જા જોતી હોય ઉષ્મા ઊર્જા આવી ક્યાંથી? તો ભાઈ ઇલેક્ટ્રોન અથડાણા ત્યાંથી. તો ઇલેક્ટ્રોન અથડાણા તેની પાસે કઈ ઊર્જા હતી? ગતિ ઊર્જા. ગતિ ઊર્જા આવી ક્યાંથી? સ્થિતિ ઊર્જામાંથી. સ્થિતિ ઊર્જા આવી ક્યાંથી? બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એના ઉપરથી. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત પરથી આપણે શું લઈ લીધું? સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જાના તફાવત પરથી આપણે શું લીધું? ગતિ ઊર્જા. ગતિ ઊર્જાનું રૂપાંતર શેમાં થયું વિદ્યાર્થી મિત્રો? ઉષ્મા ઊર્જામાં. ગતિ ઊર્જાનું રૂપાંતર શેમાં થયું વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. ઉષ્મા ઊર્જામાં. અને એકમ સમયમાં વપરાતી ઉષ્મા ઊર્જાને આપણે શું કહીશું? પાવર. આટલું ખાસ જરા યાદ રાખજો. જૂલનો નિયમ પૂછે તો જૂલની વ્યાખ્યા લખવી જરૂરી છે. શું લખીશું? ચોક્કસ તાપમાને વાહક તારમાં એકમ સમયમાં વપરાતી ઊર્જા કૌંસમાં પાવર એ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. એક સ્ક્રીનશોટ લઈ લો અને ખાસ આ વસ્તુ પણ લખવી પડશે. અહીંયા આકૃતિ દોરીને જે તમને સમજાવ્યું છે એ પણ અંદર વિવરણમાં લખવું પડે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.